હરે કૃષ્ણ. કૃષ્ણ's ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. કારેલાનું શાક એ સાંભળીને ઘણા બધાને એમ હોય છે કે પસંદ નથી આવતું, કારણ કે કારેલા જે છે એ એમને કડવા લાગતા હોય છે. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છે ભરેલા કારેલાનું શાક, જેને ભરવા કારેલા અથવા સ્ટફ્ડ કરેલા પણ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે 500 ગ્રામ જેટલા કારેલા લીધા છે, નાની સાઈઝના. તેને ધોઈ લઈશું. કારેલા ધોઈ અને લૂછી લેવાના છે, અને પછી એના ઉપરની જે આ છાલ છે એ થોડીક આપણે આવી રીતે છોલી લેવાની છે. બધા કારેલાને આ રીતે છોલી લીધા છે. આ છાલને આપણે ફેંકવાની નથી, તેનો આપણે ઉપયોગ કરીશું. એક બાઉલમાં આ છાલને લઈ અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી અને 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ. હવે બધા કારેલાને આપણે છોલી લીધા હતા, તો આ રીતે એક ઊભો કાપો મૂકવાનો છે કારેલામાં, અને એની અંદરના જે બી છે આ રીતે અંગૂઠા અથવા આંગળીની મદદથી તે બધા જ અંદરના બી કાઢી લેવાના છે. અને આ રીતે બધા જ કારેલા સાફ કરી દઈએ. બધા કારેલાના બી નીકાળી દીધા છે. હવે તેની ઉપર થોડું મીઠું ભભરાવી અને મિક્સ કરી લઈએ. અને હવે તેને અડધી કલાક માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ. અડધો કપ જેટલો ચણાનો લોટ અથવા બેસન લીધો છે, અને તેને ધીમા તાપે શેકી લેવાનો છે. સતત હલાવતા રહેવું, નહીં તો નીચેથી બળી જશે. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને બેસન શેકાઈ ગયો છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આ ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, અડધી ચમચી જેટલી હળદર, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, પા કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચી ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર. હવે આપણે જે કારેલાની છાલને મીઠું ચોળીને સાઈડમાં રાખી હતી, તેને આ રીતે એકદમ મિક્સ કરી લેવાની છે. અને આ રીતે એનું જે પાણી છે એ બધું જ આપણે હાથથી દબાવીને નિતારી લેવાનું છે. અને પછી તેને આપણે સ્ટફિંગમાં ઉમેરી દઈએ. હવે 3 ટેબલસ્પૂન જેટલું તેલ, પા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. બે ટેબલસ્પૂન જેટલું પાણીનો છંટકાર કરીશું અને પછી સરસ રીતે મિક્સ કરી લઈએ. આ સાથે જ આપણું સ્ટફિંગ બિલકુલ તૈયાર છે. હવે આપણે જે કારેલાને મીઠે ચોળીને રાખ્યા હતા તે લઈ અને આ રીતે એમાં સ્ટફિંગ એકદમ ટાઈટ સ્ટફિંગ ભરવાનું છે, ફિટ, જેથી સ્ટફિંગ બહાર ના આવી જાય. આ રીતે દબાવી દેવાનું. અને કારેલા જે આપણે મીઠે ચોળ્યા હતા એટલે એ થોડા સોફ્ટ થઈ જાય છે, તો ભરવામાં પણ ખૂબ જ સહેલા પડે છે. આ રીતે બધા જ કારેલા ભરી લેવાના છે. કારેલા બધા જ ભરીને તૈયાર છે. હવે એક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. ધીમો જ તાપ રાખવાનો છે અને બધા જ જે સ્ટફ કરેલા કારેલા છે તેને આ રીતે ગોઠવી દઈએ.
હવે કારેલા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે. 2 થી 3 મિનિટ થાય એટલે કારેલાને આપણે આ રીતે ચેક કરવા અને તેની સાઈડ જે છે એ બદલતા રહેવું, જેથી બધી જ બાજુથી કારેલા જે છે એ સરસ રીતે ચડી જાય. ઢાંકણ ઢાંકીને ફરીથી ચડવા દઈએ. અહીંયા 3 થી 4 મિનિટ થઈ છે. ફરીથી તેની સાઈડ ચેન્જ કરી લઈએ. હવે તેના ઉપર થોડો પાણીનો છંટકાર કરવાનો છે, 2 થી 3 ટેબલસ્પૂન જેટલું, જેથી તે બળી ના જાય. ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે. અહીંયા 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચાલો ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે કારેલા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. ભરવા કરેલા બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ. અહીંયા શાકને પૂરી સાથે સર્વ કર્યા છે. તમે રોટી, પરાઠા કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીનો ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીનો ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. પ્રસાદની રેસિપીઝ જો તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. ચાલો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.